ગજની ધજા ફરકે છે, ગળગળ ગળગળ ગોમતી ગાજે છે, હે દ્વારિકા ને આઈશ એ રાજા રણ છોડ, રંગીલા રણ છોડ, હે દ્વારિકા ના નાથ ભજો રાજા રણ છોડ, હે રાજા રણ છોડ, રંગીલા રણ છોડ, હે રાજા રણ છોડ, રંગીલા રણ છોડ, હે રાધાજી ના શ્યામ ભજો રાજા રણ છોડ, હે દ્વારિકા ના નાથ ભજો રાજા રણ છોડ. જય દ્વારકાધીશ. આજ તો પૂનમ થઈ ગઈ છે ને ભક્તો હતા ને બહુ આવું ભગવાનની પૂજા પાઠ કરી લઈ, અભિષેક કરી. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. એ પૂજારી મહારાજ, બોલો બોલો બચ્ચે. મારે દ્વારકાધીશ ને થાળ ધરવો છે. થાળ ધરવો છે? પ્રેમથી તમ તારે જમાડો ઠાકરને. અરે જમો જમો મારા નાથ. તમે સુદામાના તાંદુર પણ જમ્યા હતા, કર્મા બાઈનો ખીચડો પણ જમ્યા હતા. હું તો ચોખા ઘીના લાડુ લાવ્યો છું. જમો મારા નાથ, જમો. અરે આમ તો મારા નાથ નહીં જમે. લાવ જળ જમનાની જાળીમાં. ए बच्चे, ये कर क्या कर दिया? ये पत्थर की मूर्ति है, लाडू जमती है. તમારે સાચા પ્રભુના દર્શન કરવા છે? હા, મારે સાચા પ્રભુના સાચા પ્રભુ દર્શન કરવા હોય તો આવતા રહીએ. જો આ પાયર ઉતરી જાઓ, એ જો આ ગરડ ગોમતી ઘાટ ને આ દરિયો, આમાં હોનાની નગરી ને તમારો. અરે મારા નાથ, આજ પાપી પૂજારીએ સવા શેર ઘીના લાડુને ખાતર તમારા પ્રેમીલા ભક્તને સમુદ્રની અંદર ફેંકી દીધો. બચાવો મારા નાથ, બચાવો. અરે આજ મારો પ્રેમીલો ભક્ત સમુદ્રની અંદર ડૂબી રહ્યો છે, તો લાવ સમુદ્રમાં સોનાની દ્વારકા બનાવી મારા ભક્તની વારે જાઓ. અરે ભક્તની વારે જવું એ તો ભગવાનની ફરજ છે. વાહ પ્રભુ વાહ, ખરેખર દયાનો સાગર છે. આજના પ્રેમીલા ભક્તને ખાતર સમુદ્રની અંદર સોનાની દ્વારકાની રચના કરી, એના મને દર્શન કરાવ્યા. વાહ પ્રભુ વાહ. ए दे दे ए मुरलिया तू मेरी रानी राधा, दे दे मुरलिया हमारे. ए दे दे मुरलिया तू मेरी रानी राधा, दे दे
પનઘટ પર પનિહારી પાણી ભરી રહી છે તો તેમને પૂછું, આ કયું નગર, આનો રાજવી કોણ? અરે બેન પનિહારી, સામે દેખાય તે કયું નગર છે, એનો રાજવી કોણ? અરે હા વીરા, આ દ્વારકા નગરી છે અને રણછોડરાયના રાજ ચાલી રહ્યા છે. લાવ પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન કરો. અરે પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ. પધારો અજમલ, પધારો. અરે એક પાપી પૂજારીના કહેવાથી આમ ગાંડા તોર બની આટલા બધા કષ્ટ સહન કરવાનું કારણ અજમલ? અરે મારા નાથ, મારા કષ્ટની વાત તો પછી, પેલા એ કહો, આજ તમારા કપારે પાટા કેમ બાંધ્યા છે? હે ભક્તરાજ અજમલ, દેવ હોય કે માનવ હોય, આ દેહના દંડ તો દેહને ભોગવવા જ પડે. માટે સાંભળો ભક્તરાજ, મૃત્યુ લોકમાં મારો એક પ્રેમીલો ભક્ત એ ખૂબ જ ભાવથી મારી ભક્તિ કરતો હતો, પરંતુ ભક્તિ કરતા એને શ્રદ્ધા તૂટી અને મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજીને લાડુનો ઘાવ કર્યો. પરંતુ મારા એ પ્રેમીલા ભક્તને લાડુ મારતા સંતોષ ના થયો તો જડ જબનાની જાડી ફટકારી. અને હા ભક્તરાજ, મારા એ પ્રેમીલા ભક્તે જ્યારે જાડીનો ઘાવ કર્યો ત્યારે એ સમયે હું એ મૂર્તિમાં સાક્ષાત હાજર હતો, જેથી એ જાડીનો ઘાવ મને લાગ્યો છે અજમલ. અરે મારા નાથ, પ્રેમીલો ભક્ત બીજો કોઈ નહીં પણ હું પોતે જ. મને માફ કરો મારા નાથ, મને માફ કરો. અરે નહીં નહીં અજમલ, અજમલામાં તારો કોઈ જ દોષ નથી. અરે તને એમ હતું કે હું આટલી ભક્તિ કરું અને છતાંય મારા પ્રભુ મારા ઉપર કેમ પ્રસન્ન ન થાય. પરંતુ હે ભક્તરાજ અજમલ, આજ તારી ભક્તિ સફળ થઈ છે. અરે તારી ભક્તિથી પ્રસન્ન થઈ તારા માટે તો મેં આ સમુદ્રમાં સોનાની દ્વારકા સ્થાપિત કરી છે. માટે હવે તો કહો ભક્તરાજ, આટલા બધા આકરા તપ કરવાનું કારણ શું છે? અરે મારા નાથ, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાંય તમારા પ્રેમીલા ભક્તને વારી વારીને કેમ પૂછી રહ્યા છો પ્રભુ? હા ભક્તરાજ અજમલ, હું મારા ભક્તના મનના કોડેના મુખે જ સાંભળવા માંગુ છું, માટે જણાવું અજમલ. મારા મુખે સાંભળવા માંગતા હો તો સાંભળો પ્રભુ. મારે શેર માટેની ખોટ છે મારા નાથ, મારે પુત્રનું વરદાન જોઈશે. હા અજમલ, હું જાણું છું તારે ત્યાં પુત્ર ન હોવાથી તારી પ્રજા તને વાંજીઓ કહીને બોલાવે છે, અને એ તારી પ્રજા તારું મુખ જોવાથી અપશુકન માને છે. અને હા ભક્તરાજ અજમલ, હું જાણું છું કે તારી પ્રજા જો કોઈ સારું કાર્ય કરવા જતી હોય અને જો તારું મુખ જોઈ જાય તો વાંજિયાના મુખ જોવાથી અપશુકન થાય છે એવું માની અને પાછી વળી જાય છે. અજમલ, જાણું છું. પરંતુ હે ભક્તરાજ, આજ તારું એ વાંજ્યું મેણું હું અવશ્ય મિટાવીશ. હું તને એક પુત્રનું વરદાન આપું કે જેથી તારું વાંજ્યું મેણું ટળી જાય. માટે લે અજમલ, તને મારી અમર ડાળીમાંથી એક પુષ્પ આપું. એવી પેલી રે એ ડાળીના પુષ્પ તમને સોંપું. સેવા કરજો એની નવનાસ, એ માસ એ નવે રે માસ પુત્ર આવશે. હે ભક્તરાજ, તું આ પુષ્પને 9 માસ પારણ્યામાં બોઢાડી એની સેવા કરજે, ભક્તિ કરજે. 9 માસ પૂર્ણ થતા જ તારે તાએ પુષ્પમાંથી પુત્ર પ્રગટ થશે, તારું વાંજ્યું મેળું ટળી જશે. એનું નામ તો વિરમદેવ રાખજે. હા પ્રભુ, વિરમદેવ રાખશું પણ. અરે ભક્તરાજ, હવે તો તમને પુત્રનું વરદાન મળી ગયું છે, વાંજ્યું મેળું ટળી જવાનું છે, તો હજી પણ કહીને કેમ અચકાવું છો અજમલ? અરે મારા નાથ, એક પુત્રનું વરદાન લઈને હું પોકરણગઢ જાઉં
તો મારી પ્રજા મને કહેશે કે અમારા મહારાજા સ્વાર્થી છે, માટે મારે બીજા પુત્રનું વરદાન જોઈશે. પ્રભુ, બીજો પુત્ર મને એવો આપો કે મારવાડની ભૂમિ ઉપર ભેરવા નામના રાક્ષસે 12 ગૌ માથે મનુષ્ય કે પશુ જેવી જાત રહેવા દીધી નથી મારા નાથ. તો ભેરવાનો સહાર કરે એવો મને પુત્ર આપો મારા નાથ. અરે આપ પોતે જ મારા આંગણે પધારો મારા નાથ. અરે હિન્દુમાં કોઈ પીર નથી મારા નાથ, તો હિન્દુના પીર તરીકે પ્રગટ થાઓ મારા નાથ, પ્રગટ થાઓ. ધન્ય છે અજમલ, ધન્ય છે, ધન્ય છે તારી ભક્તિ ને, અરે ધન્ય છે તારા રયત પ્રત્યેના પ્રેમ ને ભક્તરાજ. હે ભક્તરાજ અજમલ, આજ તારી અનન્ય ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન છું. માટે હું પોતે જ તારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. માટે લે અજમલ, તને મારી અમૂળ ડાળીમાંથી બીજું પુષ્પ આપું. એવી બીજી રે એ ડાળના પુષ્પ તમને સોંપું. સેવા કરતો એની છયો છય માસ, એ જ માસ એ છે રે માસ અમે આવીશું. હે ભક્તરાજ, તું આ પુષ્પની 6 માસ પરણ્યમાં બોઢાડી સેવા કરજે, ભક્તિ કરજે. 6 માસ પૂર્ણ થતા જ હું પોતે જ તારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. હા પ્રભુ, અમે તો મૃત્યુ લોકના માનવી, ક્યારે મારા આંગણે પધારશો અને મારા આંગણે પધારો ત્યારે તેમની નિશાની શું અને તેનું નામ શું રાખવાનું તે પણ જણાવો પ્રભુ. હે ભક્તરાજ, મારું અવતરણ હોય તો એની નિશાની પણ હોય. માટે સાંભળો અજમલ, સંવંત 1461 ભાદરવા સુદ 11 ના દિવસે હું તમારા રાજમહેલમાં પધરામણી કરીશ. અને હું જ્યારે ત્યાં પધરામણી કરું ત્યારે તમારા રાજમહેલમાં કુમકુમની 5 પગલી પડશે. અરે ચૂલેથી ઉકળતી દૂધની ડેગ ઉતરશે અને હોડકી ગાયને વાછરું ધાવશે. ભક્તરાજ, ત્યારે એમ માનજો કે મારો દ્વારિકા વાળો અવતાર લઈ ચૂક્યો છે. અને હા અજમલ, તમે મારા નામ રૂડા રામદેવ રાખજો. પરંતુ હે ભક્તરાજ અજમલ, આ તો બધી થઈ મારા પ્રાગટ્યની વાત, પરંતુ હવે જે વાત કરું છું એ ખૂબ જ ધ્યાનથી સાંભળજો. કારણ કે હું જ્યારે તમારો પુત્ર બની અને આવું અને મારે જે કાર્ય કરવાના છે, પાપીઓનો સંહાર કરવાનો છે, ભક્તોના ઉદ્ધાર કરવાના છે અને એ ભેરવા દૈત્યનો નાશ કરવાનો છે. અરે જ્યારે પણ મારા સર્વ કાર્ય પૂર્ણ થશે એટલે એ જ ઘડીએ હું સમાધિ લઈ જઈશ. તો તમારે મારા સમાધિના વચનનું પાલન કરવું પડશે. ભક્તરાજ, અરે પ્રભુ, હજી તો પ્રાગટ્યની વાત કરી રહ્યા છો અને આવા કઠોર વચને પણ બાંધી રહ્યા છો મારા નાથ. હા ભક્તરાજ અજમલ, હું તમને વચને એટલા માટે બાંધું છું કારણ કે હું જે જગ્યાએ અવતાર લેવાનો છું એ તો મૃત્યુ લોક છે. અને એ મૃત્યુ લોકમાં કામ, ક્રોધ, મદ, મોહમાં ફસાયેલો માણસ કદાચ પોતાના પુત્રને સમાધિની રજા ન પણ આપે. અને હા ભક્તરાજ, હું તમને અહીંયા જે કહીશ બધું તમને સત્ય લાગશે, કારણ આ તો વૈકુંઠ છે. અહીં હું તારો ભગવાન છું, તું મારો ભક્ત છે. પરંતુ જ્યારે મારી સમાધિનો સમય હશે ત્યારે એ કઠિન કલિયુગમાં તમે મારા પિતા હશો ને હું તમારો પુત્ર હઈશ. કદાચ તમે પુત્રના મોહમાં રહી જાઓ અને મને સમાધિની રજા ન પણ આપી શકો, એટલા માટે વચને બાંધું છું. ભક્તરાજ, અવશ્ય રજા આપશો પ્રભુ. અને હા ભક્તરાજ અજમલ, હું તમને નિશાની સ્વરૂપે 4 વસ્તુ આપું છું. વીર ગેડીઓ, અભય અંચળો, રતન કટોરો અને અમલ ડાબલી. આ 4 વસ્તુ મારી સમાધિમાં સાથે મૂકજો. અવશ્ય મૂકશું પ્રભુ. અને હા ભક્તરાજ, હજુ પણ તમારી કાંઈ વિશેષ ઈચ્છા હોય તો જણાવો.
આજ તમારા સર્વે મનોરથ અવશ્ય પૂર્ણ કરીશ. મારે તમારી રાસ લીલા જોવી છે મારા નાથ. અરે અવશ્ય, દેવોને પણ દુર્લભ હોય એવી મારી રાસલીલાના તમને આ દર્શન કરાવું. અને મધુર બજાવત આ ધન્ય ભાગ્ય માં જશોદાતણા રાધા કૃષ્ણ ચરાવત ये जेरिया मखनिया काना जेरिया मखनिया જેરિયા મખનિયા કાના જેરિયા મખનિયા मैं केस ने बलो काना जेरिया मखनिया સને બોલો કાના જેરિયા મખનિયા पानी डोले पवन डोले डोले सब दुनिया એ પવન ડોલે પાણી ડોલે ડોલે સબ દુનિયા पानी डोले पवन डोले डोले सब दुनिया એ પવન ડોલે પાણી ડોલે ડોલે સબ દુનિયા शेष नाग ऐसा डोले नाग ने नथैया એ શેષ નાગ એસા ડોલે નાગ ને નથનિયા जेरिया मखनिया काना जेरिया मखनिया એ મારે કૃષ્ણ જોયા ને ગણી હામ સૈયાર હાલો ને મારે કૃષ્ણ જોયા ને ઘણી આમ સૈયર હાલો ને માલો વ્રજ મારમે છે રાસ સૈયાર હાલો ને દેવાલો રજમાર મે છે રાસ સૈયર હાલો ને ગોપી મીઠા ગોરસડા તારા રે તારી મટકી માન મોય મારા એ તો લાગે અમીર સારા રે તારી મટકી માન મોય મારા એ તારા ગોરા ગોરા ગાલ તારી ચટકતી છે ચાલા ગોપી બીજા ગુરુસડા તારા રે તારી મટકી માન મોય મારા એ વાલા વ્રજ મારે વાત એવી થાય છે રે એવાલા વ્રજ મારે વાતું એવી થાય છે રે એ વાલા વ્રજ મારે વાત એવી થાય છે રે એવાલા વ્રજ મારે વાતો એવી થાય છે રે કાન દ્વારકા છોડી પકડ ઘટ જાય છે એવાલા વ્રજ મારે વાતું એવી થાય છે રે જન્મ મારો અંધારાનો લાગ્યો મને ડાગ રાધા અમે એમ થયા કાળા રાધાજી પૂછે એક વાર કૃષ્ણ તમે કેમ થયા કાળા પુરાણા ચાંદ્રા હે પૂનમ કેરો પૂનમ ચંદ્ર રસર મે નંદલાલ રે પુરાણા ચાંદ્રા
રાધિકા રાસ રમવાને વેલાયા રે રાધિકા રસ રમવાને વેલાયા રે રાધિકા રસ રમવાને વેલાયા રે એ આવજો સરખી સહેલી સાથ આવજો સરખી સહેલી સાથ રાધિકા રસ રમવાને વેલાયા રે લાલા ને મોરલી વાળાને પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને મારું ન માનો તો તમે સુદામાને પૂછો મારો ન માનો તો તમે સુદામાને પૂછજો માનો તો તમે સુદામાને પૂછજો મારો ન માનો તો તમે સુદામાને પૂછજો ચપટી તાંદુલમાં બાંધી લીધી નંદલાલા ને ચપટે તાંદુલમાં બાંધી લીધા મનલાલાને એ નંદુ ના લાલા ને મોરલી વાળા ને નંદના લાલાને મોરલી વાળાને એ પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને ભક્તોએ બાંધી લીધા મનલાલાને તુવારી રે ગિરધરેલા તમારા લટકાને એ હું તો વારી રે ગિરિધરલા તમારા લટકાને બલિહારી જાઓ સુંદર શ્યામ તમારા લટકાને એ બલિહારી જવું સુંદર શ્યામ તમારા લટકાને લટકે કીડી તો વર્ધન તોરો ઇન્દ્રનો કરે ઉતારો રે લટકે જડ જમુનામાં જઈ કૂદો લટકે જડ જમુનામાં જઈ કૂદો લટકે કાઢી નાખો નાઈ છત મારા લટકાને તુવારી રે ધરલા તમારા લટકાને બલિહારી જાઓ સુંદર શ્યામ તમારા લટકાને રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી મોહન મુરારી વાલો જોયો ગિરધારે રાધે 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 શ્યામ બોલો મોહન મોરારી એ રાધારાની મિશ્રીને માખન મોરારી જન્મ જન્મની આપણી કડી અમારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી आधा ढूंढ रही किसने मेरा चांद देखा ढूंढ रहे किसीने मेरा श्याम देखा देखा रे घट श्याम देखा श्याम देखा रे घट श्याम देखा गायों चराते हुए लगा तेरा श्याम देखा गायों चराते हुए कि राधा तेरा श्याम देखा गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा हरे 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 रामा हरे रामा
રાખો ભક્ત મને પ્રાણથી પ્યારા મારા ભક્ત પ્રાણથી પ્યારા હડકેરા હથિયાર વીરા મારા ખંભે રાખો ઓયા જે હણાની અણીએ રે મારો હાલ કૂદીએ એ બાળા દેવા બની કે માયા બાળા દેવ હોઈ મેરા ની અણીએ રે મારો હાલ કૂદીએ આજે મધુરી મોરલીથી હે માળા સંત રે કરું કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાળો કહેવાય મધુરી મોરલીથી હે માળા સંત રે કરું ઓયા જે ચંદ્રાને સૂરજ તારલાને ભેગા રે કરો એ બાળા દેવ બની કે માયા બાળા દેવ હોઈ મેરા ચંદ્ર ને સૂરજ તારલાને ભેગા રે કરો હિયા જે ચાંદો ને સૂરજ ચારલાલ જુદારે રાખો કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાળો કહેવાય ચાંદો ને સૂરજ ચારલાલ જુદારે રાખો અરે નાના ભાઈ તમે જીત્યા અને હું હાર્યો કે હવે તો કહા કપારે પાટા સેના બાંધા હા મોટા ભાઈ જો આ વાતમાં તમારી હાર હોય અને મારી જીત હોય તો તમારે મને એક વચન આપવું પડશે વીર અરે વીરા તમને તમારા ભાઈ પર એટલો વિશ્વાસ નથી કે વચનની જરૂર પડે હા વીર કોઈ વાત એવી હોય જે વચન સાથે જ થાય તો જા વીરા મારું વચન છે તો સાંભળો વીર મૃત્યુ લોકમાં મારો એક પ્રેમીલો ભક્ત એ ખૂબ જ ભાવથી મારી ભક્તિ કરતો હતો પરંતુ એ ભક્તિ કરતા એની શ્રદ્ધા તૂટી અને મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજીને લાડુનો ઘાવ કર્યો પરંતુ હે વીર મારા પ્રેમીલા ભક્તને લાડુ મારતા સંતોષ ના થયો તો જળ જમનાની જાડી ફટકારી પરંતુ હા વીર મારા એ પ્રેમીલા ભક્તે જ્યારે જાડીનો ઘાવ કર્યો ત્યારે એ સમયે હું એ મૂર્તિમાં સાક્ષાત હાજર હતો જેથી એ જાડીનો ઘાવ મને લાગ્યો છે વીર અને હા વીર આ વાત અહીંથી અટકતી નથી પરંતુ મેં મારા પ્રેમીલા ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ એમને 2 પુત્રના વરદાન આપ્યા છે તો એ 2 પુત્રમાંનો એક તો હું અને બીજા આપના દીધેલ વચન પ્રમાણે તમારે પણ મૃત્યુ લોકમાં મારી સાથે અવતાર લેવાનો છે વીર નહીં કનૈયા નહીં જો આવી ખબર હોત તો વચન નો દેત વીર વચન નો દેત આજે સગારે ભાઈ રે મુજને દગો રે દીધો એ દાગો દીધો તમે મારા વીર દાગો દીધો તમે મારા વીર સગા રે ભાઈ રે મુજને દગો રે દીધો
નહીં વીર, હવે તો દ્વારકા નગરી માત પિતા અને ભાઈ બહેન છોડવાનો સમય આવી ગયો છે વીર. આજે કાલું જાવું રે વીરા મને ગમતું નથી. સાથે આવે નાને રો વીર, સાથે આવે નાને રો વીર. જે કાલું જાવું રે વીરા મને ગમતું નથી. આજ દ્વારિકા નગરી રે વીરા મારા છોડી રે દેવી. દેવો મારે પોકરાણા ગઢ અવતાર, દેવો મારે પોકરાણા ગઢ અવતાર. વાસુદેવ પિતા રે હવે માર છોડી રે દેવા. થાવું મારે જજમલજી ના બાર, થાવું મારે જજમલજી ના બાર. દેવકી માતા રે હવે માર છોડી રે દેવા. થાવું મારે મેળલ દે ના બાર, થાવું મારે મેળલ દે ના બાર. સુભદ્રા બેની રે હવે માર છોડી રે દેવા. થાવું મારે સગુણા બેન ના વીર, થાવું મારે સગુણા ના વીર. બળભદ્ર વીરા હવે માર છોડી રે દેવા. આજે કૃષ્ણ વીરા રે વીરા મારા છોડી રે દેવા. એ થાવું મારે રામદેવ વીરના વીર, થાવું મારે રામા વીરના વીર. કૃષ્ણ વીરા રે વીરા મારા છોડી રે દેવા. આજે હરા કેરા હથિયાર વીરા મારા છોડી રે દેવા. એ ધર્મા મારે ભમર બાળા, ધર્મા ભમર બાળા. ધરા કેરા હથિયાર વીરા મારા છોડી રે દેવા. આજ મધુરી મુરલી રે વીરા માર છોડી રે દેવી. ધરવા વીરા ભમર ભાલા, હાથ ધરવા ભમર ભાલા. મધુરી મુરલી રે વીરા મારા છોડી રે દેવી. હે વીરાવળદેવ, તમારા અવતારની તૈયારી થઈ ચૂકી હોય તો આપ પોખરગઢ સીધા આવો. હું પણ મારો સમય આવી આવું છું વીર. જેવી જ તમારી આજ્ઞા વીરા. બનીને 5 વર્ષના બાળ મારે જાવું અજમલ ને દરબારે. માતા મેળલ દે કેવાય, માતા મેળલ દે કેવાય. મારે જાવું અજમલ ને દરબારે. બેની જાતુડા વીરા, બેની જાતુડા વીરા. એ વીરા રામ દે કેવાય, વીરા રામ દે કેવાય. મારે જાવું અજમલ ને દરબારે. મોટા ભાઈ બળદેવને તો મોકલ્યા, પરંતુ મારા રામદેવ અવતારમાં સતી રૂક્ષ્મણીને પણ સાથે રાખવા પડશે. માટે લાવ સતીને બોલાવી એમના અવતારની તૈયારી કરાવું.
આજ કૃષ્ણ રે બોલાવે રૂક્ષ્મણી આવજો. સ્વામીનાથને પ્રણામ. અરે સ્વામીનાથ, અમને દ્વારિકામાં યાદ કર્યા, અમારા શું કામ પડ્યા? હા સતી રૂક્ષ્મણી, તમને યાદ કરવાનું કારણ માત્ર એટલું છે દેવી કે હવે હું આ મૃત્યુ લોકમાં અવતાર ધારણ કરવાનો છું, તો તમારે પણ મારી સાથે મૃત્યુ લોકમાં અવતાર ધારણ કરવાનો છે દેવી. હા સ્વામીનાથ, તમે કયા કયા અવતાર ધારણ કર્યા અને હવે કયો અવતાર ધારણ કરવાના છો તે હું આપશ્રીના મુખે સાંભળવા માંગુ છું. હા સતી રૂક્ષ્મણી, તમે જો મારી અવતાર લીલા વિશે સાંભળવા માંગતા હોય તો હું આપને અવશ્ય સંભળાવીશ, પરંતુ હે દેવી, આમ તો મારા અંશાવતાર 23 છે. જો એ 23 અવતારની વાત કરું તો ઘણો બધો સમય લાગે, માટે તમને મારા મુખ્ય 2 અવતારની વાત કરું છું દેવી. તો મારો પ્રથમ અવતાર એ રામ અવતાર, અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાને ત્યાં મારો જન્મ થયો. અવધની ગલીમાં મેં અનેક બાળ લીલાઓ કરી, અનેક ઋષિમુનિના ઉદ્ધાર કર્યા, અનેક પાપીઓનો સંહાર કર્યો. અરે એ પાપી રાજા રાવણના કુળનો વિનાશ કરીને મેં ભૂમિનો ભાર હળવો કર્યો. અને હા સતી રૂક્ષ્મણી, મારા એ રામ અવતારમાં ભાઈ ભાઈનો શું પ્રેમ હોય અને ભાઈ ભાઈ માટે શું ત્યાગી શકે, અને આ મનુષ્યને મનુષ્ય બની અને કેમ જીવાય એ મેં જીવી બતાવ્યું. અને ત્યાર પછીનો મારો બીજો અવતાર છે આ કૃષ્ણ અવતાર છે દેવી. અને એ મથુરાની જેલમાં માતા દેવકીને ત્યાં મારો જન્મ થયો. અને પિતા વાસુદેવે, અરે એ પિતા વાસુદેવે તો ટોપલામાં લઈ અને ગોકુળમાં માં યશોદાને ત્યાં મને રમતો કર્યો. ગોકુળની કુંજ ગલીમાં મેં અનેક બાળ લીલાઓ કરી. મારી બાળપણની ઉંમરમાં જ માસી પૂતનાનો વધ કર્યો, મામા કંસનો સંહાર કર્યો. અરે કંસ જેવા તો અનેક દૈત્યનો સંહાર કરીને મેં ભૂમિનો ભાર હળવો કર્યો. અને હા સતી રૂક્ષ્મણી, એ કુરુક્ષેત્રના મેદાનમાં મેં યોગેશ્વર બની અને ગીતાનું સર્જન કર્યું. અને ગીતામાં પણ મેં કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભયુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. માટે હે દેવી, જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધે છે, ત્યારે ત્યારે મારા ભારત વર્ષના આપેલ વચન પ્રમાણે હું આ મૃત્યુ લોકમાં અવતાર ધારણ કરું છું. માટે હવે પછીનો મારો જે અવતાર છે રામદેવ અવતાર છે દેવી, તો તમારે પણ મારા રામદેવ અવતારમાં સાથે રહેવાનું છે સતી. હા સ્વામીનાથ, રામ અવતારની વાત કરું તો સીતાબની મેં તમારી સેવા કરી અને અત્યારે રૂકમણી બનીને ફરજ બજાવી રહી છું. તો હવે કહો નાથ કે મારે અવતાર ક્યાં ધારણ કરવાનો છે? હા સતી રૂક્ષ્મણી, તમે રામ અવતારમાં સતી સીતા બનીને મારો સાથ નિભાવ્યો. અને એ સીતા અવતારમાં તમારે અનેક અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું. પરંતુ હે સતી રૂક્ષ્મણી, તમારા એ સીતા અવતારથી પણ વધુ કઠિન અવતાર તમારો નેત્રાદે અવતાર હશે. કારણ કે આ નેત્રાદે અવતારમાં તમારું આ કંચન વર્ણનું શરીર એ તો કાળું કદરૂપું અને અષ્ટવંકુ હશે, જેથી કોઈ રાજવી તમારો હાથ નહીં સ્વીકારે. પરંતુ હા દેવી, સમય આવીએ હું તમારી સાથે લગ્ન કરીશ, અને એ લગ્ન પહેલા તમારા એ કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી તમને મુક્તિ અપાવીશ. માટે તમારું અવતરણ તો ઉમરકોટના રાજા દલપતસિંહ સોઢાને ત્યાં હશે. જેવી તમારી આવી. એ સતે તમે ઉમરકોટમાં જાવ દેવી, ઉમરકોટમાં જાવ, દ્વારિકા છોડીને ઉમરકોટ સીધા. તો
તો અત્યાર સુધી આપ સૌએ જે નિહાળ્યું એ ભગવાન કૃષ્ણનું ચરિત્ર, અને હવે પછી આપ સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ભગવાન શ્રી રામદેવજી મહારાજ રામદેવ વિરમદેવનો જન્મ થવા જઈ રહ્યો છે. તો બસ થોડીક ક્ષણોમાં આપણી સમક્ષ રામદેવ વિરમદેવનો જન્મ થશે, રામદેવજી મહારાજની આરતી થશે. તો આપણે હિન્દુ સનાતન પરંપરા પ્રમાણે થોડી વાર આરતી થાય એટલી વખત જો ભાઈઓ કોઈ વ્યસન કરતા હોય તો ન કરે, અને બહેનો ભાઈઓ બૂટ ચપ્પલ થોડી વાર ન પહેરે. અને અહીંથી અમારા જે ભાઈઓ આવશે એમને જોડીમાં 5, 10, 25 જે પણ કંઈ પધરાવશો એ ભગવાનના ચરણમાં ધરશું. અને જે દૂર બેઠેલા છે તો શક્ય હોય તો થોડા આપણે નજીક બેસી જાય અને ભગવાન રામદેવજી મહારાજના જન્મમાં સાથે સૌ જોડાય. બોલો રામા પીરની જય. અરે વધાય હો વધાય મહારાજા, આપના ઘરે પુત્રનો જન્મ થયો. એ રાખો રાખો વિરમદેવ દેવ નામ રાખો, વિરમદેવ દેવ નામ વાંગિયા મેળા રે મારા વાંગિયા રે. જોને પુત્ર પુત્ર પારણે પોઢિયા, અને દાસી વધાયો લેવા જોને હાલિયા. એ તમિલિયોને અજમલ રાય વધાયો, હરે રે જોને ધન ધન અજમલ રાય. દાસી હાલિયા રાજધન બાર લ્યો ને અજમલ રાય વધાય. પુત્ર પરણીએ મારો વાલોજી પરણીએ, મારો પુત્ર પરણીએ પોટિયા રે, પરણીએ પોટિયા રે. દાસી બતાયું દેવાને જોને આલિયા. વિનળ દેજો હીનો ને ખાટ એને હૈયે જોને હરખય પાલલો, રહીએ એને હરખય પાલલો. અરે મહારાજા, અન્ન ભંડાર ખોડા મેલો, છૂટા હાથે અન્ન આપો. કારણ આપની ઘરે બીજા પુત્રનો જન્મ થયો. તેમની નિશાની કુમકુમના પગલા પડ્યા, ઉતરતા દૂધની દેગું ઉતરી. ઘણી ખુશીની વાત કહેવાય. રાજમાં ખોબલીને ધોબલી સાકર વેચાવો, એના નામ રૂડા રામદેવ રાખો. પ્રધાનજી દાસીને નવલખો હાર્દે વિદાય કરો. હે એવી પુત્ર રે વધાયું લઈને દાસી જોને હાલિયા રે લો. એ હાલિયા તાઈ રંગ મહેલની મુંજાર રે ઓ, રે વધાયું લઈને તો રામા રૂપ દેખાડજો, એ ધૂપિયું લઈને કરું ધૂપ. એ આવાળ દેવળના દીવા પ્રગટાવું. હો તમે દેખાડજો સ્વરૂપ. એવી આલમની અસવારી જે દી આવશે.
એ લેવા કાંઈ હાચાની હમાર રે વતી લોકી એ તખતે નાથ વિરાજ છે એ નાથ મારો નિજાર રે વિરાલમની હસવાળી જે દિયા છે એ વિરાલમની હસવાળી જે દિયા છે જાવીન પંથે બાવો નિવાજ છે એવાની જારીન પંથે બાવો નિવાજ છે એ ખેલે કાય કુળાને કીર્તાર રે એવું યાદલો ઘોડા છે રે ભાઈ આગળની હરિજન રે જો રે હોશિયાર રે આલમની હસવારી જે દિયાવશે એવી આલમની હસવારી જે દિયાવશે એવ સતગુરુના ચરણ નવ ચૂકશો એવ સતગુરુના ચરણ નવ ચૂકશો એ ખાલી મનસો કુવાર રે સોરે ફુલગરદીનો પાલકો એ મીરા રાજા દેશે અમાર રે એવી આલમની હસવારી જે દિયાવશે એવી આલમની હસવારી જે દિયાવશે રેવા કાંઈ હાચાની હમાર દેવી આલમની હસવારી જે દિયાવશે એવી આલમની હસવારી જે દિયાવશે આરતી ઉતારવા વાળા આવી જઈજો હે પીર રામ દેની આરતી ઓ પીર રામ દેની આરતી પીર રામ દે હરજી પાટી રે રોણા તમારા ડોણે પીર રામ દેની આરતી પીર રામ દેની આરતી પીર રામ દેની ઓ આરતી પીર રામ દેની આરતી લાછાદ લાછાન સગુણા હરજી ભાટી રે રોડા સમર ઢોળે હરજી ભાટી રે રોડા સમર ઢોળે પીર રામ દેની આરતી 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 રામ દેની આરતી પીર રામ દેની આરતી રામ
રામદેવની આરતી ઢોલ પારણીયું બંધા એ માતા મીણલી દે ગીત ગાય એ આ રામદેવ મારો પારણિયામાં ક્યારે પોટ જાય રામદેવ માં પારણિયામાં ક્યારે પોટ જાય રામદેવ ને હિચ કે છોડું હું તો ગીત મધુર સંભળાવું મારા રામદેવ ને હિચ કે છોડું હું તો ગીત મધુર સંભળાવું મારો લાલો લાલમ લાલ એના ગુલાબી છે ગાલ કેવો સુંદર સુહાય બંધાય આ મીણલ દે ગીત ગાય આ રામદેવ મારો પારણિયામાં ક્યારે પોટ જાય મારા રામદેવ ને બાંધો કાળે ભાગે કોઈની મીઠી નજર ન લાગે હો મારા રામદેવ ને બાંધો કાળે ભાગે કોઈની મીઠી નજર ન લાગે મારો લાલો લાલમ લાલ એના ગુલાબી છે ગાલ કેવો સુંદર સુહાય રણિયું બંધાય આ મીણલ દે ગીત ગાય આ રામદેવ મારો પારણિયામાં ક્યારે પોટ જાય ક્યારે પોટ જાય उजाला है प्यारे प्यार से तो सारा जग जिला